તરફ અમદાવાદના નહેરુનગરમાં પણ પાણી ભરાઈ ગયા છે। સમગ્ર શહેરમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે નહેરુનગર પણ પાણીમાં ગરકાવ થયું છે। જે રીતે ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે કેડસમાં પાણી ભરાયા છે। વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। તો નહેરુનગરના દ્રશ્યો છે, જ્યાં પાણી ભરાઈ ગયા છે। મોડી રાતથી જે રીતે વરસાદ થઈ રહ્યો છે, જેને લઈને અત્યાર સુધીમાં સરેરાશ 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો વાહન ચાલકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। નહેરુનગરના આ દ્રશ્યો છે, રસ્તાઓ પર કેડસમાં પાણી ભરાઈ ગયા છે। અત્યારે અમે પહોંચ્યા છીએ નહેરુનગર થી અંજલી તરફ જતો જે રસ્તો છે ત્યાં કે જ્યાં પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। સમગ્ર અમદાવાદમાં આ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને એના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જોઈ શકાય છે કે જે મુખ્ય રસ્તો છે ત્યાં જ એક જે સાઇન બોર્ડ છે એ લગાવવામાં આવ્યું છે, ભય એએમસી, એટલે કે અહીંયા એક નાનું એવું ગાબડું પડ્યું છે અને એના કારણે વાહન ચાલકોએ આ જગ્યાએ ધ્યાનથી ચાલવું જરૂરી છે। આ એકમાત્ર વિસ્તારનો ચિતાર છે, પરંતુ સમગ્ર અમદાવાદમાં આ રીતના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે। વાહન ચાલકોને આ રસ્તાઓ પરથી નીકળવામાં સમસ્યા થઈ રહી છે અને હજુ પણ આગામી સમયમાં જો આ રીતનો વરસાદ જારી રહેશે તો વધારે સમસ્યાનો સામનો કરવો પડી શકે તેમ છે, કારણ કે તમામ જે દ્રશ્યો છે તે વિચલિત કરનારા છે અને મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। કેમેરામેન સંજય જાદવ સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી, અમદાવાદ।